મિત્રો, અયોધ્યામાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રોજના લાખો લોકો અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને તમને પણ એકવાર રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા તો જરૂર હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રામ મંદિરમાં દર્શન કેવી રીતે કરવા, અયોધ્યા કેવી રીતે પહોંચવું અને ત્યાં પહોંચ્યા પછી રોકાણની શું વ્યવસ્થાઓ છે તથા રામ મંદિરની આજુબાજુ દર્શન કરવા લાયક અને જોવા લાયક કયા સ્થળો છે. તો આ દરેક માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌથી પહેલા તો એ જાણી લઈએ કે અયોધ્યામાં શ્રી રામલલ્લાનું મંદિર કેટલા વાગે ખુલે છે અને તેના કપાટ કેટલા વાગે બંધ થાય છે. રામ મંદિર સવારે 6:30 વાગે ખુલી જાય છે અને બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. પ્રભુ શ્રી રામ બપોરના 12 થી 2:30 વાગ્યા સુધી વિશ્રામ કરશે. આ સમય દરમિયાન ગર્ભગૃહના કપાટ બંધ રહેશે. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જો કે સંજોગો પ્રમાણે આ સમયમાં ફેરફાર થઈ શકે છે. મિત્રો, બીજો સવાલ એ છે કે રામ મંદિરમાં પ્રવેશ કેવી રીતે મળશે. રામ મંદિર પરિસરમાં તમે એન્ટર થાવ ત્યારે મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિર લગભગ 200 મીટર જ દૂર છે. જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમારી સાથે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તો તેમના માટે અહીં વ્હીલચેરની સુવિધા પણ રાખવામાં આવી છે. હવે તમે મંદિરમાં સિંહ દ્વારમાંથી થઈને 32 પગથિયા ચડીને રામ મંદિરમાં પહોંચી જશો. અહીં 5 મંડપમાંથી પસાર થયા બાદ ગર્ભગૃહની નજીક જઈને રામલલ્લાની મૂર્તિથી 30 ફૂટ દૂરથી તમે આરામથી દર્શન કરી શકશો. હવે મિત્રો, ત્રીજો સવાલ એ છે કે રામલલ્લાની આરતીનો સમય. તો મિત્રો, અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મંગળા આરતી સવારે 4:30 વાગ્યે થશે. શૃંગાર આરતી સવારે 6:30 વાગ્યે, ભોગ આરતી 11:30 વાગ્યે, મધ્યાહન આરતી બપોરે 2:30 વાગ્યે, સંધ્યા આરતી 6:30 વાગ્યે, શયન આરતી રાતના 8:30 થી 9 વાગ્યા સુધી. પ્રભુ શ્રી રામ બપોરના 12 થી 2:30 વાગ્યા સુધી વિશ્રામ કરશે. અહીં વીઆઈપી કે વીવીઆઈપી દર્શન અને મંગળા આરતી માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા હજી કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં નથી આવી. હાલ ભક્તો શૃંગાર આરતી, ભોગ અને સંધ્યા આરતીના દર્શન કરી શકશે. હવે ચોથો સવાલ એ છે કે આરતીમાં સામેલ થવા માટે પાસ કેવી રીતે મળશે. તો એક છે ઓફલાઈન પાસ વ્યવસ્થા. આરતીના દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિયમ બનાવાઈ રહ્યા છે. હાલ ટ્રસ્ટ દ્વારા એક પાસ આપવામાં આવે છે જે તમે શ્રી રામ જન્મભૂમિ કેમ્પ ઓફિસમાંથી આઈડી પ્રૂફ આપીને મેળવી શકો છો. અને આ સિવાય એક ઓનલાઈન પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જો તમારે ઓનલાઈન પાસ લેવો છે તો આ લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો. જો કે હાલ ઓનલાઈન પાસની સુવિધા એક્ટિવ નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં તે શરૂ થઈ જશે. હવે પાંચમો સવાલ એ છે કે કેવી રીતે પહોંચશો અયોધ્યા. મિત્રો, અયોધ્યા જવા માટે અમદાવાદથી ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જે સવારે 9:10 ટેક ઓફ થશે અને સવારે 11 વાગે અયોધ્યામાં લેન્ડ થશે. જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ સવારે 6 વાગે ટેક ઓફ થઈને 8 વાગે અયોધ્યામાં લેન્ડ થશે. તે સિવાય ટ્રેનની પણ સુવિધા છે. તમે અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પણ ટ્રાવેલ કરી શકો છો, જે રાત્રે 11:10 ઉપડે છે અને બીજા દિવસે 4:22 અયોધ્યા ઉતારે છે. જો કે આ ટ્રેન સોમવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે જ ચાલે છે. આ ઉપરાંત રેલવે દ્વારા અયોધ્યા જતી ઘણી વિશેષ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે, જેની માહિતી તમે 139 નંબર પર ફોન કરીને મેળવી શકો છો. હવે મિત્રો, છઠ્ઠો સવાલ એ છે કે અહીં રોકાઈ શકો છો. જો તમે અયોધ્યા જઈને ક્યાં રોકાવું તે બાબતે કન્ફ્યુઝ છો તો મંદિરની 5 કિલોમીટર ત્રિજ્યામાં જ ઘણી ધર્મશાળાઓ છે. અને ભોજન વિશે જાણીએ તો આખા અયોધ્યામાં માત્ર શાકાહારી ભોજન જ મળશે. ઘણી હોટેલ તમને લસણ અને ડુંગળી વગરનું ભોજન પણ આપશે. તો જાનકી મહેલ અને જૈન ધર્મશાળામાં ડુંગળી અને લસણ વગરનું સાત્વિક ભોજન પણ મળી રહેશે. હવે રામલલ્લાના દર્શન કર્યા બાદ અહીં બીજા પણ દર્શન કરવાના સ્થળો છે, જેમાં રામ મંદિરથી 500 મીટર દૂર હનુમાનગઢી મંદિર ખાસ છે. રામલલ્લાના દર્શન પહેલા અહીં દર્શન કરવાની પરંપરા છે. જ્યારે રામ મંદિરથી 1 કિલોમીટર દૂર છોટી દેવકાલી મંદિર છે. આ મંદિર માં સીતાના કુળદેવીનું મંદિર છે. જ્યારે તમે કૈકેયીએ શ્રી રામ અને સીતાજીને ભેટમાં આપેલા કનક ભવન સીતા રસોઈની સાથે સરયુના કિનારાની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત અહીં નાગેશ્વરનાથ મહાદેવ, મણિરામદાસ છાવણી, રામલલ્લા સદન, દશરથ મહેલ, રંગ મહેલ જેવી જગ્યાઓ પણ જોવાલાયક છે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.